તમામને આમાં કાંઠાના જે પાણી છે એ જવું પડે એટલું ઉતરી નાના વાહનો જતા નથી, ગાડીઓમાં પણ પાણી ઘરી જાય છે. તો તેના માટે એટલી અમારે આંબરડીના ખેડૂતની અપીલ છે. ઘઉંની વાવણી, શેણાની વાવણીઓ પણ વાવી શકે. આ મોટું ટ્રેક્ટર છે હોવા છતાં ટ્રેક્ટર પણ દબાઈ જાય છે. તો આપ જળ સિંચાઈના તમામ અધિકારીઓ સાહેબ તેમજ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તમામને અમારી આંબરડીના ખેડૂતોની એક દલીલ છે કે દિવસ દરમિયાન પાણી ઓછું કરો અને રાત્રિ દરમિયાન પાણી થોડુંક વધે. ટ્રેક્ટર પણ આમાં દબાઈ જાય છે, મજૂરો આવતા નથી. તો ખેડૂતોની અત્યારે વાવણી બગડે છે, ખેતી બગડે છે. તો અમે જે આપણે તેમને લગતા અધિકારીઓ તેમજ કલેક્ટર સાહેબો, મામલતદાર સાહેબ ધારી, કારણ કે આંબરડી શેત્રુંજી નદીને ચાલુ રહે છે. અમારે હજારો વીઘા આંબરડી ગામની ખેડૂતોની જમીન શેત્રુંજીના સામા કાંઠે આવેલી છે. તેમજ આ માલધારીઓના માલ જે નાના વાછરું તમામ આમાં હાલી શકે નહીં. વાછરું નાખે તો તણાઈ જાય, મોટા માલ હાલે છે. તો અત્યારે અમારે એક કુદરતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની માંડવી, નિરણ, ડુંગળી તમામ વસ્તુ બગડેલ છે. તો તે પાણી રાત્રિ દરમિયાન વધારે છોડે